નમસ્કાર. નમસ્કાર સાહેબ. નમસ્કાર. મારી દીકરીને BCA માં પ્રવેશ મેળવવાની ઈચ્છા છે, તો અત્યારે જે છાપાઓમાં ચમકી રહ્યું છે કે BS, BBA, BCA, AICT વગેરેના પ્રશ્નો છે, તો અમને આના વિશે કશી જ ખબર નથી, તો અમને આના વિશે મૂંઝવતા પ્રશ્નોમાં માહિતી આપવા વિનંતી. ઓકે. હવે ઘણા લાંબા સમયથી આ સમાચાર પત્રોમાં અને વિવિધ પ્રશ્નો ઉદ્ભવતા હોય છે BBA, BCA અને BS ને લગતા. હવે BBA, BCA જે કોર્સ છે એ પરંપરાગત જે આપણો કોર્સ ચાલી આવતો રહ્યો છે એ જ કોર્સ છે જે આ વર્ષથી AICT ના એફિલિએશન થ્રુ ચલાવવાનું છે. હવે ઘણી બધી કોલેજો જે છે જેમણે AICT નો અપ્રુવલ નથી લીધેલો, તો એમને પ્રસ્તાવિત ઘણી યુનિવર્સિટીઓ BS નામનો કોર્સ જે છે એ ઓફર કરી શકે છે. તો જો તમને AICT એફિલિએટેડ કોર્સની BBA, BCA ની ડિગ્રીની સર્ટિફિકેટ જોતી હોય તો BBA, BCA જ્યારે તમે એડમિશન લો ત્યારે ચકાસણી કરવી કે AICT સાથે એફિલિએટેડ છે કે નહીં, અને પછી જ એડમિશન લેવા વિનંતી. અને વધારે કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો હોય BS ને લગતા કે BBA ને લગતા કે BCA ને લગતા, એના માટે જે તમારા સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યા છે એના ઉપર સંપર્ક કરી અને તમારા પ્રશ્નોનો ઉકેલ લાવવા અમે તત્પર છીએ. ધન્યવાદ.